નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાનગી સ્કૂલોની હવે મનમાની દિવસે ને દિવસે વધી રહી છે। જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરની કેટલી ખાનગી શાળાઓમાં પોતાની મનમાની રીતે સામે આવી રહી, સાથે ગેરરીતિનો પણ જે વાતો છે સામે આવી રહી, ત્યારે આજે એનએસયુ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આવ્યા છે ને તેઓ રજૂઆત કરવા માટે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। અમર, શું કહેશો, શું મામલો છે ને કેમ અહીંયા આજે આવવું પડ્યું? આજરોજ એનએસયુ દ્વારા ડીઓ કચેરી ખાતે આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। વડોદરાની કેટલીક એવી સ્કૂલો છે જ્યાં વિદ્યાર્થીઓ પાસે વધારાની ફીસ લેવામાં આવે છે, પણ જે સુવિધાઓ છે તે પૂરતી પાડવામાં નથી આવતી વિદ્યાર્થીઓને। જેવી રીતે કે એમઈએસ સ્કૂલ છે, ત્યાંના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અમારા દ્વારા અમને સંપર્ક કરવામાં આવ્યો, તેને લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું। ત્યાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમારા પાસેથી કોમ્પ્યુટર લેબના, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સના અને બીજી અન્ય ફેસિલિટીના પૈસા અમારા જોડે ફીસ મારફતે લેવામાં આવે છે, પણ એ સુવિધાઓ પૂરી પડતી નથી। આજે તમે એમઈએસ સ્કૂલમાં જઈને જોશો તો ત્યાં જે કોમ્પ્યુટર લેબ છે તે બંધ હાલતમાં પડેલી છે। સાથે સાથે જ્યાં શિક્ષકો ભણાવી રહ્યા છે તેમનું ક્વોલિફિકેશન જે હોવું જોઈએ તે પ્રમાણે નથી। ક્યાંક ને ક્યાંક તે શિક્ષકોનું કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાં તેમનું શિક્ષણ હજુ ચાલુ છે। જ્યારે આવા શિક્ષકો આવા વિદ્યાર્થીઓને ભણાવશે તો વડોદરાનું આગળનું ભવિષ્ય કઈ રીતે હશે? એટલે આવા અનેક મુદ્દાઓ હતા, ફાયર સેફ્ટીના મુદ્દાઓ હતા, સાફ સફાઈના મુદ્દાઓ હતા, એવા ધ્યાનમાં લઈને આજરોજ એનએસયુએ ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને જો આવનારા સમયમાં ડીઓ દ્વારા કોઈ પણ નોટિસ કે પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં એનએસયુએ ઉગ્રથી ઉગ્ર આંદોલન ડીઓ કચેરી ખાતે કરવામાં આવશે। આજે રજૂઆત કરી છે જિલ્લા શિક્ષણ અધિકારીની, શું માનો છો, શું રજૂઆત કરી, તેમના તરફથી શું જવાબ મળ્યો? આવા જે શિક્ષક છે તેમને તાત્કાલિક ધોરણે નોટિસ આપીને તેમને બરખાસ્ત કરવામાં આવે। જે સ્કૂલોમાં ફાયર સેફ્ટીના ઇસ્યુ છે તેને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓનું જોખમ, જે જાન છે તે જોખમમાં ના મુકાય તેને ધ્યાનમાં લઈને ત્યાં જે સ્ટેપ્સ છે તે ઉઠાવવામાં આવે, તેવી અન્ય માંગો લઈને એફઆરસીનો મુદ્દો હોય, એફઆરસી પ્રમાણે અમુક ઘણી સ્કૂલો વડોદરાની એવી છે જે ફીસ એ પ્રમાણે નથી લેતી હોતી, વધારેની લેતી હોય છે। એવા અનેક મુદ્દાઓને લઈને આજે રજૂઆત કરી છે અને ડીઓ સરે અમને બાહેધરી આપી છે કે ગણતરીના દિવસોમાં જ આ વસ્તુ પર નોટિસ એ લોકોને ફટકારવામાં આવશે અને આગળના જે બી પગલાં છે તે કાર્યવાહી તે સ્કૂલો પ્રત્યે કરવામાં આવશે। બિલકુલ, જે પ્રકારે અમર વાઘેલા છે એનએસયુના, તેઓ કહી રહ્યા છે કે જે પ્રકારે તમામ જે સ્કૂલો છે, આવી ખાનગી સ્કૂલો પોતાની મનમાની કરી રહી છે અને સાથે ગેરરીતિ એટલે કે જે સુવિધાના નામે પૈસા તો લેવામાં, ફીસ લેવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ સુવિધા નથી મળતી। અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, શું સમગ્ર મામલો તો આજે અહીંયા આવવું પડ્યું? અમારી માંગ એક જ હતી કે જે વિદ્યાર્થીઓ ભણવા માટે આટલો બધો ખર્ચો કરી રહ્યા છે એમને પૂરતી સુવિધા મળતી નથી। આજ દિન સુધી એમઈએસ સ્કૂલમાં ફાયર સેફ્ટીના નામે પણ ત્યાંના ધજાગરા ઉડ્યા છે, પાણીની ટાંકીનો હજુ સુધીનો પણ કોઈ નિકાલ આવ્યો નથી। ત્યાં સ્વચ્છતાની વાત કરીએ તો સ્વચ્છતાના નામે પણ ડબ્બા છે। ત્યાંના જે શિક્ષકો છે તે ઇંગ્લિશ મીડિયમના ગુજરાતી મીડિયમમાંથી ભણીને આવ્યા છે અને પોતે ઇંગ્લિશ ભણાવે છે। આ કેવી રીતે શક્ય છે? આપણું એક સ્લોગન હતું, પढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया, लेकिन यहाँ पढ़ ही नहीं रहे तो बढ़ेगा कैसे? इसी बात को लेकर आज हमने ડીઓ કચેરી પર આવેદન દિયા है। બિલકુલ, ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છે અને આ તમામ સ્કૂલો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ। સુજન, શું કહેશો, જે પ્રકારે આખો સમગ્ર મામલો છે તમારા ધ્યાને આવ્યો છે, રજૂઆત કરી છે, હવે જો કાર્યવાહી નહીં થાય તો શું? ખરેખર તો જ્યારે એનએસયુને આ વાતની વાલીઓ દ્વારા ખબર કરવામાં આવી ત્યારે અમે પોતે ચોંકી ગયા કે વિદ્યાર્થીઓને એ શાળામાં એડમિશન લેવું હોય તો આચાર્ય મારફતે એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે। ઇન્ટરવ્યૂ ક્લિયર કર્યા પછી જ એમને એ વર્ગખંડમાં એડમિશન આપવામાં આવે છે। આ કંઈકનો ન્યાય છે, જ્યારે સરકાર મારફતે કહેવામાં આવે છે કે દરેક વિદ્યાર્થી, દરેક સામાન્ય વિદ્યાર્થી જોડે બેસીને ભણી શકે છે, તો આ જે પ્રાઇવેટાઇઝેશન સ્કૂલો છે એ કેવી રીતે પોતાની સ્કૂલને ચલાવે છે? બીજી સાથે સાથે વાત છે કે જે શિક્ષકોની પૂરી લાયકાત જ નથી તો એ વિદ્યાર્થીઓને ભણાવશે શું? જ્યારે શિક્ષક જ પોતાને પૂરતું જ્ઞાન ના મળ્યું હોય ત્યારે વિદ્યાર્થીઓને જ્ઞાન કેવી રીતના આપશે? બીજી વાત કરીએ તો ત્યારે ડીઓ કચેરી મારફતે એમને એક જ સેક્શનની પરમિશન આપવામાં આવી છે, એ દ્વારા પણ એ લોકો 2 થી 3 વર્ગખંડ ચલાવવામાં આવે છે। જો વિદ્યાર્થીઓને કંઈ જાનહાનિ થશે તો એનું ડિસિઝન કોના પર લેવામાં આવશે? એટલા માટે આજરોજ એનએસયુઆઈ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિક ધોરણે જો તમે પગલાં નહીં લેવામાં આવે તો આજે એનએસયુના હોદ્દેદારો આવ્યા છે, કાલે વડોદરા શહેરના બધા વાલીઓને અમે ડીઓ કચેરીને લઈને આવીશું, કારણ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે। વિદ્યાર્થીઓ જોડે જ્યારે છેડા થશે ત્યારે એનએસયુઆઈ મેદાનમાં આવશે। બિલકુલ, એનએસયુઆઈ મેદાને આવશે તેવી વાત કરી। આ તમામ વિદ્યાર્થીઓ એનએસયુઆઈના છે ને તમામ લોકો એક જ રજૂઆત કરી છે કે આ તમામ ખાનગી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવે। સુવિધાના નામે પૈસા તો ઉઘરાવવામાં આવે છે પરંતુ સુવિધા ઝીરો હોય છે। શું માનો છો, શિક્ષણ મંત્રી સાથે વાતચીત કરીને રજૂઆત કરશો?
જી આજરોજ એનએસયુઆઈ દ્વારા જેમ રજૂઆત કરવામાં આવી ઘણી એમઈએસ સ્કૂલ તરફ માટે વિદ્યાર્થીઓ પાસેથી ઘણા પૈસા લેવામાં આવે છે ફીઝના નામ પર કે આ સુવિધા આપીશું, લેબની સુવિધા આપીશું, સ્પોર્ટ્સની સુવિધા આપીશું, પણ તે છતાં તેઓ વિદ્યાર્થીઓને સુવિધાઓ નથી પૂરી પાડી રહ્યા. જેમ એ લોકો કહે છે કે કોમ્પ્યુટર લેબની ફીસ વધારે લે છે, પણ હવે ત્યાં કોમ્પ્યુટર જ નથી ચાલી રહ્યા, તો ફીસ શા માટે લે છે? શું તેઓ પોતાના ખિસ્સા જ ભરી રહ્યા છે? વિદ્યાર્થીઓને હંમેશા છેતરવાનું જ કામ કરી રહ્યા છે. આજના સમયમાં જો તો ઘણી સ્કૂલો છે જે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ પાસે પૈસાની અપેક્ષા રાખે છે. તેઓને શિક્ષણ આપવાની કોઈ આ લોકોની ફરજ નથી. તેઓ બસ જોઈ રહ્યા છે તો પૈસા જ જોઈ રહ્યા છે. અને મને ખબર નથી પડી રહી કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યને કેમ અંધકારમય બનાવી રહ્યા છે. આજે અગર વિદ્યાર્થીઓ આ બધી સુવિધા નહીં મળે અને ફીસ આપી રહે તો સુવિધા મળવી જોઈએ, અને જો સુવિધા નહીં મળે તો વિદ્યાર્થીઓ ભણી નહીં શકે, અને વિદ્યાર્થીઓ પાસે જો જ્ઞાન નહીં હોય તો આ દેશ કઈ રીતે આગળ વધશે? તે કારણે અમે આ ડીઓ સરને રજૂઆત કરી કે કાયદાકીય પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવે આ સ્કૂલો પર, ને વિદ્યાર્થીઓ જે ફીસ ભર્યા છે તે પ્રમાણે તેઓને પૂરેપૂરી સુવિધા પૂરી પાડવામાં આવે, નહીં તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. બિલકુલ, એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરો છો. સુજન, ફરીવાર તમારી પાસે આવીશ. માનો છો કે આ પ્રકારે ગેરરીતિ થઈ છે, માત્ર ખાલી સ્કૂલના નામે ફીસ લઈ લેવાની ધંધો શરૂ કરી દીધો છે, શિક્ષણ તો નીચે જ જઈ રહ્યું છે? ખરેખર આ બધી ગેરરીતિ જે આ સ્કૂલમાં ચાલી રહી છે તો એ વાત કરવામાં તો ડીઓની ચેકિંગ પણ હાલના દિવસોમાં ગઈ હતી, પરંતુ આ જે ઘણા બધા મુદ્દાઓ છે એ સ્કૂલના બહાર આવ્યા નથી, કારણ કે એ સ્કૂલના ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટીઓ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય છે. તેના જે આચાર્યો છે ક્યાંક ને ક્યાંક ડીઓ અધિકારીઓને પણ પૈસાથી દબાવી દેવામાં આવે છે એવું અમને લાગી રહ્યું છે. પણ આ વાત અમને આજે આંખે ચડી છે, તો એનએસયુઆઈ જ્યાં સુધી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ વસ્તુને નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એનએસયુઆઈ લડતું રહેશે, અને આ સ્કૂલને સસ્પેન્ડ કરવામાં આવશે, આચાર્ય અને ટ્રસ્ટીને પણ જેલમાં બંધ કરવામાં આવશે. બિલકુલ, સ્કૂલના તમામ ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. અમર, ફરી એક વખત તમારી પાસે આવીશ. હવે જે આ તમામ જે સ્કૂલો છે આવી રીતે સ્કૂલોના નામે ફી ઉઘરાવી, મોટી મોટી ફી, લાગે છે કે બિઝનેસ શરૂ કરી દીધો છે? ક્યાંક ને ક્યાંક આમાં બધા જ જે અધિકારીઓ છે, જે તંત્ર ચાલી રહ્યું છે, તે ક્યાંક ને ક્યાંક પૈસાની સંડોવણીનો બધા પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. કારણ કે તમે આજે કોઈ બી સ્કૂલ જે પ્રાઇવેટ ચાલી રહી છે, ગવર્મેન્ટ જે સ્કૂલો છે, તમે જઈને જોશો તે એફઆરસી પ્રમાણે ફીસ જ નથી લેતા. ત્યાં કોઈને કોઈ કે ભાઈ આ મેન્ટેનન્સનો ચાર્જ છે, આ કરીને વિદ્યાર્થીઓ જોડેથી વધારે લેવામાં આવે છે ફીસ. એટલે ક્યાંક ને ક્યાંક પોતાના ખિસ્સા ભરવામાં. અને સાથે બીજી વાત કે ઘણી સ્કૂલો એવી છે કે કોઈ જે વિદ્યાર્થીઓ હોય છે જે તેનું ભણતર 5મા ધોરણમાં પતાવીને આવ્યો હોય, 6ઠ્ઠા ધોરણમાં એને એડમિશન લેવાનું હોય, જે સ્કૂલમાં જતો હોય ત્યાં તેનું ઇન્ટરવ્યૂ લે છે. ઇન્ટરવ્યુમાં કહે છે કે ભાઈ તમે 6ઠ્ઠા ધોરણ માટે અત્યારે એલિજિબલ નથી, તમારે 5મું ધોરણ ફરીથી કરવું પડશે. એટલે આ સીધું દેખાય છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી પૈસાની ગણતરી, પૈસાની લાલચ માટે આ લોકો ફરીથી વિદ્યાર્થીઓને રિપીટ કરાવે છે સ્ટાન્ડર્ડ. જે વિદ્યાર્થીઓ પાસ થયો હોય એને પણ કહેવામાં આવે છે કે તમારે આ ધોરણ ફરીથી કરવું પડશે, કેમ કે તમારું પરફોર્મન્સ સારું નથી. શું કામ આવું? એવો ડીઓનો નિયમ છે, જે શિક્ષણ મંત્રી છે એનો એવો નિયમ છે. એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓને હેરાનગતિ થઈ રહી છે. જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને જરૂર પડશે, એનએસયુઆઈ એમને તે ખભેથી ખભે મિલાઈને એમની પડખે ઊભું રહીને, વિદ્યાર્થીઓ સાથે ઊભું રહીને, વાલીઓ સાથે ઊભું રહીને, ખડે પગ ઊભું રહીને આંદોલન કરતું રહેશે. અને આંદોલનો કરી, ચક્કાજામ કરી, ડીઓ કચેરીને ઘેરીને આવેદનપત્ર આપતું રહેશે. બિલકુલ, આ તમામ એનએસયુઆઈના લોકો જ્યારે પણ વિદ્યાર્થીઓ અને સાથે વાલીઓને જો તકલીફ પડશે તો તમામ લોકો ઊભા રહેશે, કારણ કે આવી ખાનગી સ્કૂલો પોતાની મનમાની કરી રહી છે ને, સુવિધાના નામે ફી તો ઉઘરાવી રહી છે, પરંતુ ક્યાંય તે તમામ જે વિદ્યાર્થીઓ છે તેને સુવિધા ન મળતા આજે એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરે છે. અને જો આગામી સમયમાં તેની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.